રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે। ધોરાજીમાં નાભિરાજ બ્લુ સ્ટાર રોડ અને અનેક વિસ્તારોમાં લાગેલા નગરપાલિકાની પરવાનગી વગરના હોર્ડિંગ્સો જોવા મળી રહ્યા છે। ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવનારા પર પાલિકાની કોઈ જ કાર્યવાહી ન કરાતી હોવાથી અનેક આક્ષેપો થઈ રહ્યા છે। બ્લુ સ્ટાર સિનેમા સામે આવેલી દુકાનોની બહાર દુકાનદારો દ્વારા ટ્રાફિકને અડચણ ઊભી કરે તે રીતે હોર્ડિંગો ખડકી દેવામાં આવ્યા છે। શહેરભરમાં નગરપાલિકાની પરવાનગી વગર લગાવવામાં આવેલા હોર્ડિંગ દૂર કરવા માટે લોક માંગ ઉગ્ર બની છે। ઘણીવાર મહાકાય હોર્ડિંગ્સના કારણે લોકોના જીવ પણ ગયેલા જોવા મળી રહ્યા છે અને હાલ પરવાનગી વગર લગાવેલા હોર્ડિંગ્સ પર નગરપાલિકાની કોઈ જ લગામ જોવા નથી મળી રહી। મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી સામાજિક કાર્યકર। આજે ધોરાજીમાં અનેક વિસ્તારોમાં અને બજારોમાં જે ગેરકાયદેસર હોર્ડિંગ લગાડેલા છે એ હોર્ડિંગોને તાત્કાલિક દૂર કરવા જોઈએ। અમુક હોર્ડિંગો તો એવા છે કે ટ્રાફિકની સમસ્યા પણ બને છે, લોકોને આવવા જવામાં પણ તકલીફ થાય છે। ટ્રાફિકના વિસ્તારોમાં જે હોર્ડિંગ લાગેલા છે કે જે ગેરકાયદેસર હોર્ડિંગો લાગેલા છે એને જવાબદાર તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને તાત્કાલિક દૂર કરવા જોઈએ અને જે ગેરકાયદેસર જે હોર્ડિંગો લગાડે છે એના ઉપર તંત્ર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। રાહદારીઓને અવરજવર માટે કેવી તકલીફ? રાહદારીઓને અવરજવરમાં અમુક વિસ્તાર છે, મેઇન બજાર છે કે અમુક એવા રોડ છે જે જાહેર માર્ગ ઉપર અહીંયા વચોવચ લગાડેલા છે જેથી કરીને લોકોને ટ્રાફિકમાં કોઈ અવરજવરમાં પણ તકલીફ થાય છે, તાત્કાલિક હટાવવો જોઈએ અને જે ગેરકાયદેસર હોર્ડિંગો મારે છે એના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। વિમલ સુંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।